નમસ્કાર, હું ડોક્ટર બિરાજ દેસાઈ અને જેવો પર આરાશ્વરીમાં અંબાના વિશેષ કૃપાપાત્ર છે એવા મહિલા જ્યોતિષાચાર્ય ડોક્ટર અલકાબેન પુરોહિત આપનું પુનઃ સ્વાગત છે. નમસ્કાર દી. નમસ્કાર અલકાબેન, એવું કહેવાય છે કે ગ્રહ માઇન્ડસેટ બનાવે, માઇન્ડસેટથી શબ્દો બને, શબ્દોથી એક્શન, એક્શનથી આદત અને આદતથી વ્યક્તિત્વ બને. તો જ્યારે બાળક જન્મે છે ત્યારે એનું વ્યક્તિત્વ શું નક્કી થઈ જતું હોય છે? એટલે છઠ્ઠીના લેખ લખવામાં આવે છે અને મા બાપો જ્યોતિષાચાર્ય પાસે જઈને કુંડળી કેમ બનાવે છે? બહુ ફાઇન ક્વેશ્ચન છે તારો. આમાં બિરાજ એવું છે કે બાળકનો જ્યારે જન્મ થાય એમાં જ્યારે માતાની નાળ સાથે એની નાળ જોઈન હોય, હાજી, માતાની નાભી સાથે, એ નાભી જ્યારે કટ કરવામાં આવે, ધેટ ઇઝ અ ઓનલી પરફેક્ટ બર્થ ટાઈમ. ઓકે. અને એ બર્થ ટાઈમ વખતે આકાશની અંદર જે ગ્રહો પ્રવર્તે છે એ ગ્રહો સીધા એની કુંડળી, એના બર્થ, એના જન્મ ચાર્ટ ઉપર ખૂબ જ આધાર આપે. એટલે છઠ્ઠીના લેખ એવું કહીએ તો વિધાતા છઠ્ઠે દિવસે લેખ લખવા માટે આવે. જી. એટલે એની અંદર દાદીમાઓ જે પહેલાની હતી ને એ તો મસ્ત કપડું મૂકે, કંકુ મૂકે ને બધું જ કવાટું મૂકે અને એ લોકો દીવો મૂકે જે મમ્મીએ નહીં જોવાનો, અને વિધાતા છઠ્ઠીના દિવસે લેખ લખવા આવે. એટલે છઠ્ઠીના લેખ લખે. અત્યારે તો ફોરેનના મારા જે ક્લાયન્ટ છે એ લોકોને ત્યાં બચ્ચાનો જન્મ થાય એટલે ફર્સ્ટ ડે જ એ લોકોને નામ રજીસ્ટ્રેશન કરવા માટે આપી દેવાનું હોય. જી. એટલે જન્મ પહેલા એ લોકોને તરત જ તૈયારી રાખે કે ભાઈ ડોક્ટર અમને આ દિવસનું સી સેક્શન કહ્યું છે, તો એ દિવસની રાશિ કઈ આવશે, ગ્રહો કયા આવશે. ત્યારે અમે લોકોને કહીએ કે અમને વિધાતા નહીં બનવાનું, આ કુદરતનું કામ છે, એને થવા દો. લેટ ધ બેબી બોર્ન એટ ઇટ્સ ઓન ટાઈમ. જ્યારે જન્મે ત્યાર પછી એના ગ્રહો નક્કી થાય. અને એ વખતે જન્મ કુંડળીની અંદર બેઝિકલી તમે જુઓ તો બધાને ખબર છે કે ભાઈ 12 રાશિ છે, 9 ગ્રહ આપણે મેઇન કન્સિડર કરીએ છીએ. એવી રીતે આખો બર્થ ચાર્ટ તૈયાર થાય. એમાં ફર્સ્ટ હાઉસ હોય એટલે લગ્ન. એટલે ક્યાંથી જોવાનું? પહેલેથી. ઓકે. ફર્સ્ટ હોય એટલે બર્થ ચાર્ટ. ઓકે. એટલે દેહ સ્થાન નક્કી થવું. એટલે લાઈક કે શ્રી લગ્નમાં જન્મ્યો છે તો એનું વ્યક્તિત્વ સિંહ જેવું હોય. અચ્છા, એટલે આ બધી રાશિ પ્રમાણે એટલે તુલા હોય તો બેલેન્સિંગ હોય, સિંહ લગ્નમાં જન્મ્યો હોય તો એ પાવરફુલ હોય, વૃશ્ચિક લગ્નમાં જન્મ્યો હોય તો નાનું નાનું કંઈક એને કરવું છે. અચ્છા. તારી જેમ વૃષભ રાશિ હોય તો બળદ કે સુંદર હોય. ના સુંદર હોય, બાળક બહુ સુંદર હોય, લોકો બોલ જેવા હોય, ધાર્યું કરે પણ બધાને બહુ ગમે. એટલે એ રીતે ફર્સ્ટ હાઉસ હોય એનો દેહ સ્થાન નક્કી કરે, એની હાઈટ, બોડી કેટલી થશે ફર્સ્ટ હાઉસ નક્કી કરે. આટલું બધું પરફેક્ટ. સેકન્ડ હાઉસ હોય એ એનું ધન, એની વાણી, એનો પૈસો, એનું ફેમિલી નક્કી કરે. સેકન્ડ હાઉસ. તમારી વાણી મીઠી હોય, મારો સેકન્ડ હાઉસનો રાહુ છે, હું જે બોલું બધાને બહુ ગમે છે, તથાસ્તુ. સેકન્ડ હાઉસનો રાહુ હોય એ લોકો ખૂબ આગળ વધે. બીજા સ્થાનમાં ચંદ્ર હોય તો ભાષા એટલી બધી મીઠી બોલે, જ્યાં જાય તેના માટે લાડુ પ્રસાદ તૈયાર હોય. સેકન્ડ હાઉસ જે કુંડળીનું હોય એ તમારું ધન, તમારી વાણી નક્કી કરે. ત્રીજું સ્થાન તમારા સિવાયના કાકા અને તમારા સિબલિંગ્સ. ઓહો. ત્રીજું સ્થાન તમારો પાડોશી. કારણ કે બધું સારું હોય ને પાડોશીમાં પંચાયત હોય તો તમે થાકી જાઓ. એટલે થર્ડ હાઉસ જે છે એ થર્ડ હાઉસ હંમેશા તમારા કાકા મોટા બતાવે, મોટા બાપા બતાવે. એટલે થર્ડ હાઉસની અંદર તમારો જે ગ્રહ પડ્યો હોય એ પ્રમાણે તમને પાડોશીનું સુખ મળે, કાકાનું સુખ મળે, ભાઈ બહેનનું સુખ મળે. પછી આવે ચોથું સ્થાન એટલે માતા, મધર. ઓકે. એટલે અમે જ્યોતિષમાં કહીએ કે તમારે સુખી થવું છે. ચોથા સ્થાનનું નામ છે સુખ સ્થાન. તમારે સુખી થવું છે, તમે તમારી માતાને સુખી કરો. વાવ, અમેઝિંગ. તમારી માતા સુખી છે, એ ખુશ છે, તમે એને પગે લાગો છો. સૌથી વધારે પ્રેમ કોણ કરે બાળકને? માં કરે. માના બ્લેસિંગ્સ લો છો, તમારું સુખ સ્થાન 4th હાઉસ વધે છે.
ચોથું સ્થાન તમને કેવા પ્રકારનું મકાન મળશે, તમારા પાડોશમાં શું મળશે, આજુબાજુનું એન્વાયરમેન્ટ શું મળશે, લક્ઝરી બધી લક્ઝરી બધી ચોથા સ્થાન ઉપરથી ખબર પડે કે એને સુખ કેટલું મળશે. કારણ કે એટલે માતાના આશીર્વાદ હોય તો આ સુખ ઓટોમેટિક વધ્યા કરે. એટલે બધાને કહીએ કે કશું ના કરો તો માતાના આશીર્વાદ ચોક્કસ લો. જી. એવી રીતે હવે પાંચમું સ્થાન, તો પંચમ સ્થાન છે એ વિદ્યા અને સંતાન, તમારું એજ્યુકેશન અને તમારા બાળકો. અચ્છા. પંચમ સ્થાન પરથી આપણે નક્કી કરી શકીએ કે ભાઈ કેટલા લાંબા જશે, અચ્છા. એજ્યુકેશન કેટલું કરશે. હા. એ લોકો પૂછે કે ભાઈ પ્રોબ્લેમ છે, અમને એવું કે સંતાન નથી, એટલે અમે સીધું પંચમ સ્થાન જોઈએ અને કેલ્ક્યુલેશન કરીએ કે ભાઈ તારી પાસે 5 બચ્ચા છે કે 2 બચ્ચા છે કે તારી પાસે સંતાન થવામાં થોડા પ્રોબ્લેમ્સ છે, એ વસ્તુ થાય. છઠ્ઠું સ્થાન જે છે એ છઠ્ઠું સ્થાન રોગ, ઋણ અને શત્રુ અને મોસાળ. અચ્છા. તમે જ્યારે જન્મો છો માના પેટે ત્યારે તમારું મોસાળ પણ નક્કી હોય છે, મામા પણ નક્કી હોય છે, મોસાળ સાથેના તમારા રિલેશન બી નક્કી હોય છે. ઓ માય ગોડ. જ્યોતિષ શાસ્ત્ર એટલે બહુ જબરજસ્ત શાસ્ત્ર છે. તમે એક જ ખાલી 12 જે તમને 12 સ્થાનની અંદરથી તમે જ્યારે પ્રેડિક્ટ કરો ત્યારે પબ્લિક અમેઝિંગ ઓ માય ગોડ તારી જેમ કરતા જ હોય છે. જી. કે છઠ્ઠું સ્થાન જો તમારું બગડેલું હોય તો અનનેસેસરી જીવનમાં પ્રોબ્લેમ્સ આવે. તમે કોઈનું નામ ના દીધું હોય, તમારી ઘરે આવીને બોમ્બ ફોડી જાય. જી. એ બધું છઠ્ઠા સ્થાન સાથે કનેક્ટેડ હોય. ઓકે. હવે તને 7મા સ્થાનની ક્યુરિયોસિટી આવી ગઈ. જી હા, એટલે 12 સ્થાનમાં 6 હાફ પતી ગયા, 7મું એટલે હું એવું વિચારું છું કે મારું કઈ રીતે કરવાનું. તારા માટે હું બેઠી છું. એટલે સપ્તમ સ્થાન જે થયું, હાજી, એ જીવનમાં તમારું જીવન સાથી નક્કી કરે, જે જીવનનું સૌથી મોટામાં મોટું અંગ છે. અચ્છા. સુંદર લાઈફ પાર્ટનર, કોઓપરેટિવ લાઈફ પાર્ટનર, બધી રીતે સુંદર લાઈફ પાર્ટનર બધાની ઈચ્છા હોય. અચ્છા. પણ એમાં પણ તમે જે આપો એ સામેવાળો તમને ડબલ કરીને આપવાનો છે. એ વસ્તુ સાચી છે. અત્યારે બધાને હસબન્ડ પ્રત્યે કે વાઈફ પ્રત્યે એટલી બધી એ લોકોની એમ્બિશન હોય છે કે આટલું તમારું કરવું જ જોઈએ, પણ તમે પામો કેટલું? જેટલું તમારા ભાગ્યમાં કે તમારો સપ્તમ સ્થાન તને આપવા માટે તૈયાર હોય. હવે એ જ 7મા સ્થાનમાં સૂર્ય શનિ લઈને આવી ગયા તો બેનની નોકરી ગાંધીનગરમાં, ભાઈ ફરે અમદાવાદમાં, અથવા પેલો ફોરેન જતો રહે ને બેન એકલા રહે. એટલે એ માટે પછી બધા વિધિ વિધાન હોય છે, ડિફરન્ટ સ્ટોરી છે. પણ સપ્તમ સ્થાન જે છે તમારો ભાગીદાર, ઓકે, પત્ની, ભાગીદાર, તમે કોની સાથે વર્તો છો, એ બધું સપ્તમ સ્થાન આવે. બરાબર છે. 8મું સ્થાન આવે એટલે એની અંદર તમારું આયુષ્યની ગણના હોય. ઓકે. હવે ત્યાં જ્યોતિષની કેમ જરૂર પડે? અષ્ટમ સ્થાનમાં લાઈક જળ રાશિની અંદર મંગળ છે. અમે લોકો એને ચોખ્ખું કહી દઈએ કે ભાઈ તું ઊંડા પાણીમાં, દરિયામાં ના જતો. અચ્છા. બચી ગયો? સવાલ જ નથી. પાણીની ઘાત હોય તો બહુ તો ઘરમાં પાણી ડોળ્યું એમાં પછડાઈને પડી શકે છે, પણ એને કોઈ મોટી ઘાત જે હતી, તારા જ્યોતિષીઓનો રોલ શું છે કે તમે એને ક્યાંકથી પડતા બચાવો છો. સવાલ જ નથી. એ વસ્તુ અષ્ટમ સ્થાન સાથે થાય. અષ્ટમ સ્થાનના માલિક જે હોય જ્યાં બેઠા હોય એની પર રિઝલ્ટ આપે. બહુ જ ઊંડું ને બહુ જ ગહન શાસ્ત્ર છે, પણ માણસની બધી પોલ ખોલી દે. આખો માણસ વંચાઈ જાય સીધો. યસ આખું. એટલે તમારી આગળ તો પેલું કહેવાય ને કે ગાયનેક પાસે જુઠ્ઠું ના બોલાય ને જ્યોતિષ પાસે જુઠ્ઠું ના બોલાય. તમને ખબર પડે. જી હા. આઈને એવું કે મને આ છોકરી સાથે લવ છે તો ખબર પડે કે ભાઈ આ કેટલામી છે તારી. સાચી વાત છે. કરી શકીએ. જી. હવે 9મું સ્થાન. 9મું સ્થાન એટલે તમારું ભાગ્ય સ્થાન. અચ્છા. લોકો એવું પૂછે કે અમે ક્યાંથી પૈસા કમાઈશું, ક્યાં જઈએ, અમને જોબ ક્યાંની મળશે, અમે ક્યાં સેટ થઈએ. હાજી. 9મું સ્થાન એટલે એના દાદા, બાપાના બાપા. હવે દાદા પ્રોપર્ટી મૂકીને ગયા છે તો બચ્ચો મજા જ કરવાનો છે. જી. ખરી વાત. 9મું સ્થાન તમારું ભાગ્ય સ્થાન. 9માનો માલિક જ્યાં બેઠો હોય અથવા જ્યાં દ્રષ્ટિ કરતો હોય એ રીતે એમનું ભાગ્ય નક્કી થાય. પછી તમે થવાના હો કોમ્પ્યુટર એન્જિનિયર અને તમે જાઓ મેડિસિનમાં તો તમારું ભાગ્ય તમને ત્યાં આગળ રોકે છે, તમારી પ્રોગ્રેસ રોકે છે. અચ્છા. એવી રીતે આવશે. 10મું સ્થાન, ચોથું મમ્મી થઈ તો 10માં કોણ થશે? ફાધર.
ફાધર જી જી જી. હવે 10મો સ્થાન જ્યારે ફાધર નું થયું તો પિતા કર્મ. ઓકે. પિતા અને કર્મ તમારા ફાધર, એસ્ટ્રોલોજી સાફ કહે છે કે તમે તમારા ફાધરને રિસ્પેક્ટ આપશો, તમારું કામકાજ ખૂબ સરસ ચાલશે. અચ્છા. અમે ઘણીવાર કોઈને જોબ ના મળતી હોય એને કહીએ કે પપ્પાને પગે લાગી એમના હાથના ઘડિયાળ તું પહેરીને જા, અથવા એમનો ચપ્પલ પહેરીને તું જઈશ તો પણ તું સક્સેસ થઈશ. ઓ વાવ, ઇટ્સ અ ગ્રેટ રેમેડી. તમે તમારા ફાધરને જેટલો રિસ્પેક્ટ આપો છો એટલા તમારા ગ્રહો તમને આપે છે. બરાબર. અને બાપા પહેલવાન હોય તો છોકરો પહેલવાન થવાનો જ છે, એમાં કોઈ સવાલ નથી. જી. એટલે બાળકોને અત્યારે હું એ રીતે કન્વિન્સ કરી રહી છું કે તમે જે કર્મ કરશો એના ફળ મળશે. અત્યારે છોકરાઓ ફોરેનની લાઈફમાં મા બાપોની મિલકતો વેચાવે છે ને બહાર ફોરેન માટેના જે કરે છે ખર્ચાઓ, જી જી જી. તો એ લોકોના કર્મ એવા હોય છે, જો કર્મ બગડે છે તો સુખ બગડે છે. માં હેરાન થાય છે, પિતા હેરાન થાય છે, તો નથી સુખી થતા, સવાલ જ કોઈ કામકાજમાં સક્સેસ આવતો. ખરી વાત છે. એવી રીતે બિરાજ 11મું સ્થાન જે છે ને એ લાભ સ્થાન છે, જેને બધાને લાભ જોઈએ. ખબર છે? જી જી જી. લાલો લાભ વગર ના લોટે. હા જી. તો એ 11મું સ્થાન શું કરે છે? પર્ટિક્યુલર આપણા હાર્ટનું સ્થાન પણ 11મું ગણાય. એટલે લાઈક બોડીમાં અચ્છા. આપણા બોડીને આખું 12 ભાગમાં ડિવાઈડ કરી દેવામાં આવે. અચ્છા, બોડી પણ યસ યસ યસ. લગ્ન એટલે તમારું માથું, આહા. એવી રીતે તમારો હેન્ડ, એવી રીતે 12મું સ્થાન એટલે તમારા પગ, અને 11મું એટલે હૃદય. હાર્ટ, હૃદય. અચ્છા. 11મા સ્થાનમાંથી તમને ક્યાં ક્યાં લાભ મળે છે એ જોવાની બહુ મજા આવે. અને એ 11મું સ્થાન તમારું પાવરફુલ હોય, તમે બગાસું ખાઓ ને બોસ પતાસું તમારા મોઢામાં પડે. વાવ. 11મું સ્થાન એટલું બધું હોય અને એ તમારા પુણ્ય કર્મ લઈને આવ્યું છે. સપોઝ પુણ્ય કર્મ નથી તો કેવી રીતે બદલી શકાય? એ વાત ધીસ અ રાઈટ ટોપિક. હવે એની અંદર સિચ્યુએશન છે કે તમે તમારા કર્મ કરો, હા. તમે કોઈને નડો ના, અને પ્રાતઃ ઉઠી તમારા ઈષ્ટદેવ, તમારા કુળદેવીનો દીવો કરો. અત્યારે જેવી રીતે નવરાત્રી ચાલી રહી જી, છે, જી. તો એ બધી રીતે તમારે તમારું પુણ્ય બળ ભેગું કરવું પડે. અચ્છા. તમે નેકી કરો ને કૂવામાં નાખો, તમે દુઃખી માણસોને સુખી કરવાનું ચાલુ કરો, બરાબર. તમારું પુણ્યનું એકાઉન્ટ ચિત્રગુપ્ત પાસે લખાવાનો ચાલુ થઈ જશે. જી જી જી. અને 11મું સ્થાન પણ તમારા ફોઈ સાથે પણ કન્સર્ન હોય છે. ઓ. અને લાલ કિતાબ એવું કહે છે હા. કે તમારી ફોઈ, બેન, દીકરી અને સાળી, અચ્છા. આ બધા જ્યારે તમારે ઘરે આવે તો એ લોકો તમને, તમારે એમને કંઈક આપવું. આ બધું આવું ખાસ લાલ કિતાબમાં લખેલું છે. લાલ કિતાબમાં લખ્યું છે કે તમારી બેન, દીકરી, ફોઈ, ભાણી જ્યારે પણ ઘરમાં આવે એટલે કંઈક ને તમને કંઈક આપવું. કંઈક ને કંઈક આપવું. તમે આપો છો તો પુણ્ય બળ ભેગું થાય છે, તમારા લાસ્ટ બર્થના કર્મ કપાય છે. એટલે 11મું સ્થાન જે છે કુંડળીમાં હા. એ બહુ મહત્વનું સ્થાન છે. બરાબર છે. 11મા સ્થાન પરથી દ્રષ્ટિ, એટલે 11મું સ્થાન તમારી પુત્રવધુ અને તમારા જમાઈનું પણ છે. ઓકે. 11મું સ્થાન ડિસાઈડ કરે કે તમને કેવી પુત્રવધુ મળશે કે કેવો દીકરો મળશે. ઓ માય ગોડ. બહુ કેવી મળશે, એની સાથેના રિલેશન કેવા મળશે. એટલે અમે લોકો તરત જ પેરેન્ટ્સની કુંડળી પરથી પણ આ વસ્તુનું જજમેન્ટ આપતા હોઈએ કે ભાઈ તારા પુત્રવધુ તને અહીંથી મળશે કે એની સાથેના તારા રિલેશન આવા રહેશે. અને 12મું સ્થાન જે કે ને તારે હાજી. 12મો ચંદ્ર, હા, 12મો ચંદ્ર નહીં, એ 12મું સ્થાન એટલે તમારી સ્ટેડીનેસ, તમારી સ્થિરતા, તમારા પગ, અચ્છા. તમારી બેડ, ઓ. તમારું શૈયા સુખ. ડબલ બેડમાં બે સિંગલ બેડ મૂક્યા હોય તો ઇટ ઇઝ ગુડ ઓર નોટ? નોટ. ઓકે. અત્યારે બધાને એકને એસી જોઈએ છે ને એકને નથી જોઈતું, એને લીધે ઘણા બધા હસબન્ડ વાઈફ એક બેડરૂમમાં નથી સૂતા. જી જી જી. અત્યારે ડિફરન્ટ સ્ટોરી છે. હા. પણ ખરેખર વાસ્તુના નિયમો એવું કે છે કે પતિ પત્ની વચ્ચેની જે બેડ હોય એ સિંગલ આખી સ્ટેટ જ મેટ્રેસ હોવી જોઈએ, એની અંદરના બે બેડ ના હોવા જોઈએ. ઓકે. એ 12મું સ્થાન વ્યય સ્થાન છે. અમે લોકો હંમેશા કહીએ કે જે લોકોને, રાજા રામજીને 12મી ગુરુ હતો. ઓકે. રામજીને પોતાના ઘરમાં રહેવા ના મળ્યું, પત્ની સાથે રહેવા ના મળ્યું. એ ગોઈંગ થ્રુ રામજીની લાઈફ, એટલે ઘરથી દૂર જ રહે. ગૌથી ધીરજ રહ્યા, બહુ પ્રોબ્લેમ્સ આવે એમની લાઈફની અંદર. અને 12મી ગુરુવાળા જેટલા ઇન્વેસ્ટમેન્ટ એ લોકોની લાઈફમાં કરે ને, એ લોકોના ઇન્વેસ્ટમેન્ટ રોંગ જાય.
એ લોકોને 12મે ગુરુ હોવો 12મે ગુરુ હોય એટલે ઇન્વેસ્ટમેન્ટ રોંગ જાય. રોંગ જાય. હા, 12મે ગુરુ વાળા જ્યારે પ્રોપર્ટી કરે ને હા, ત્યારે એ લોકોની પ્રોપર્ટી ફટાફટ થઈ જાય. વાવ, પ્રોપર્ટીનું દેવું એ લોકોને ભરતા પછી નવનેજા. રાત્રે 9 આવે. પછી પેલી કે બંગલો મોટો જોઈએ છે, ઘરવાળો બિચારો નાઇટ શિફ્ટમાં પણ નોકરી કરે અને પછી ઘરવાળી કમ્પ્લેન કરે કે તમે મને ટાઈમ નથી આપતા. જી જી જી. એટલે વાસ્તવિકતા એ છે કે એમ્બિશન જ્યોતિષમાં શું છે, તમે જ્યારે વિચારો અમારી પાસે આવીએ તો કઈ 2-3 રૂમનું ઘર તારું થશે, તો એને એમાં સંતોષ માનવો પડે. પછી 3 વાળો 33 રૂમનું કરવા જાય તો ઓવર ટાઈમો કરીને હેપી થાય, દુઃખી થઈ જાય, એની અંદર અમે કશું ના કરી શકીએ. સાચી વાત છે. એટલે તમે ક્લિયરિટી ચેક આપી દો કે ભાઈ આટલું તારું. હા, તમારી કુંડળીમાં જે લખ્યું છે હા. એ અમે તમને આપી શકીએ. અમે કોઈ જાદુગર તો છીએ નહીં. સવાલ જ નથી. ચાર્ટમાં જે લખ્યું છે એ તમે ભોગવો. જી જી. મા બાપની કુંડળી અને બાળક એ બધું ઇન્ટરલિંક છે આખું. યસ, મોટા ભાગનું ઓબ્ઝર્વેશન એવું છે હા. કે તમારા ઘરમાં જે બાળક આવે છે હા. એ તમારા પિતૃસ છે. અચ્છા, થર્ડ જનરેશન છે કે? થર્ડ જનરેશન છે. દાદા ને દાદી બહુ વાલી છે પણ છોડીને જવું પડ્યું છે. અચ્છા. દાદો નહીં જાય, એ એના દીકરાને ત્યાં પાછો દીકરો થઈને આવશે. અચ્છા, દાદા એટલે મેલ જ આવે? ના, મેલ આવે ફિમેલ આવે એવું બધું બનતું હોય. હા, હા. તમારું અટેચમેન્ટ તમારા ફેમિલી સાથે છે. જી 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 જી. તમારા ગ્રહો એની સાથે કનેક્ટેડ છે. એટલે પેરેન્ટ્સની કુંડળીમાં શું હોય, માતા પિતાની કુંડળીમાં સંતાનનું સુખ ના હોય હા. તો નોર્મલ બચ્ચા નથી થતા, સિઝેરિયન કરવા પડે. જી, જી. પછી એ લોકોના આડાઅવળા કર્મ હોય કે જેને લીધે મા બાપો હેરાન થતા હોય. એટલે જ્યારે સંતાનના એજ્યુકેશનનો પ્રશ્ન હોય કે સંતાનને હેલ્થ ઇશ્યુઝ થતા હોય ત્યારે અમે 3 કુંડળી ચેક કરીએ. અચ્છા. પેરેન્ટ્સની કુંડળીમાં ગુરુ સરસ હોય, ગુરુ દ્રષ્ટા હોય તો એની સામે એક દિવાલ થઈને બાપા ઉભા રહે. બરાબર છે. બેઠો છું તારી સાથે, તું ટેન્શન ના કર. ખરી વાત છે. મધર એટલી બધી પાવરફુલ હોય આપણા જેવી. જી જી જી. બીજી વાત કરું છું કે આપણા જેવી Thank you. આપણે બાળકોની આપણે એમના માટે કાર્પેટ પાથરી દઈએ છીએ, એ લોકો માટે પ્રોટેક્ટિવ હોઈએ, આપણે મંત્ર જાપ કરતા હોઈએ, દીવો ફૂલ પ્રસાદ અગરબત્તી, પોઝિટિવ કર્માસ, નવચંડીસ, યજ્ઞ, ગણેશ યાગ, એ બધું આપણે વારંવાર કરાવતા હોઈએ છીએ. કરાવવાથી જે વખતે યજ્ઞ થાય ત્યારે એના જે બ્લેસિંગ્સ આપણને મળતા હોય છે, પંડિતો જે આશીર્વચન કરતા હોય છે, જી જી જી. એ બધાથી આપણા પુણ્યનો ઉદય થાય છે અને નડતા ગ્રહો તમને બહુ શાંતિ આપે. કેમ કે તમને કોઈ મારવા આવ્યું હોય ને તમે સરેન્ડર થઈ જાઓ, હા, તો કઈ સામેવાળાને કોઈ પ્રોબ્લેમ જ નથી. જી, જી. ગ્રહો શું કરે છે, તમને ગ્રહો ક્યારેય ઘરે આવીને નડવાના નથી. જી. એ બધું ટંગ ઉપર આધાર છે. તમારું સેકન્ડ હાઉસ જેટલું સુંદર, તમે જી. જેટલા નોર્મલ, તમે જેટલા પોલાઇટ, તમે જેટલા એગ્રેશન ઓછા કરો છો એટલા તમારા ગ્રહો તમને નથી નડતા. અલકાબેન, આ તો નોર્મલ ડિલિવરી, પણ ઘણા જણ સિઝેરિયન ડિલિવરી કરીને ટાઈમ, ડેટ અને ડે બધું જ નક્કી કરે છે, તો એ લોકોના ગ્રહ બદલાઈ જાય? ગેરંટેડ બદલાઈ જાય. એટલે અત્યારે ડોક્ટરો નાવાડેઝ એ લોકો છૂટ આપતા હોય છે. હાજી. એ લોકો સામેથી કહેતા હોય છે કે તમારો જ્યોતિષી ત્યાં જઈ આવો અને રાજયોગ વાળું બાળક લઈને. જી 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 જી. પણ એની અંદર પણ અમે લોકો એડવાઇસ નથી આપતા. પણ જો કોઈક સંજોગોમાં એ લોકોને કરવી પડતી હોય તો સિઝેરિયન કુંડલી આપણે બનાવતા હોઈએ છીએ કે એની અંદર એ વસ્તુ, એના ગ્રહો પણ એ વખતના બેસ્ટ દિવસ પંચક નથી, એટલે નોર્મલ નથી થઈ શકતી તો સિઝેરિયન એક ચાન્સ છે. એવી રીતે અત્યારે હમણાં થોડા વખત પહેલા હું પુનાથી આવી રીતે મારી સાથે ફ્લાઇટમાં બધી દીકરીઓ હતી, તો એ વખતે વાત થઈ તો કે અમુક વ્યક્તિ એટલા ફર્ટાઇલ હોય કે એને એ બધે બચ્ચા આપી શકે. ઓકે. વિકી ડોનર જેવા. અચ્છા અચ્છા. ઓકે. યા યા. તો કે તો લેડીઝ શું કરે, તો કે વર્ષો પહેલા, અને ડોક્ટરો બધી ગાયનેક હતી મારી ફ્રેન્ડ, તો એ લોકો કે અત્યારે અમારા હાથમાં છે, તમે માંગો એટલા બચ્ચા આપવા માટે અમે તૈયાર છીએ. એટલે નાવાડેઝ હવે મેડિકલ સાયન્સ જે છે હાજી. એ એસ્ટ્રોલોજીની અંદર બધું બહુ ઇન્ટરપ્શન કરે છે. બરાબર પણ છે. જ્યારે 1 થી વધારે બાળકો આવે ત્યારે એકની પાસે વેલ્થ જતી રહે, એકની પાસે હેલ્થ જતી રહે, એક પાસે બ્યુટી જતી રહે. અચ્છા. કે ઈશ્વર આપવાનો છે તો એક જ, ઓ યસ. બાઉલ તો તમારી પાસે એક જ છે. હાજી હાજી. એટલે એની અંદર એક ગોરો નીકળે, થોડો એક ગૌવર્ણો નીકળે, એકની પાસે બુદ્ધિ વધારે હોય, એકની પાસે બ્યુટી વધારે હોય. એટલે એ પણ અમે જ્યોતિષ પ્રમાણે અમે લોકો એડવાઇસ નથી કરતા. બરાબર પણ છે. હવે એ બધાના અત્યારે, અને વધારે બાળકો હોય એટલે તમારી લાઈફમાં થોડી પ્રોબ્લેમ્સ પણ વધારે આવવાની. જો કે અત્યારે તો એજ્યુકેશન ને બધું જ બહુ વધી મોંઘું ગયું છે, મોંઘવારી પણ પુષ્કળ છે.
એ તો હકીકત જ છે. બરાબર છે. તો મિત્રો, આપણે બહુ જ સરસ આજે ટોપિક પર ચર્ચા કરી અને હવે નેક્સ્ટ આપણે કર્મના સિદ્ધાંતો પર આવીશું. ત્યાં સુધી નમસ્કાર. નમસ્કાર.